આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં નડિયાદ મહિયારીને જોડતી પેટલાદ સિંચાઈની L1 શાખા નહેરમાં ગતરાત્રે ગાબડું પડતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। નહેરમાંથી પાણી બહાર આવી જતા નજીકના સીમ વિસ્તારમાં આવેલા ખેડૂતોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા, જ્યારે ડાંગરના ધરુને વાવેતર કરનાર ખેડૂતોના ધરુ પણ પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન પહોંચ્યું છે। નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થતા સ્થાનિક તંત્ર દ્વારા ગત રાત્રેથી જ ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। સદરુ કેનાલ આણંદ જિલ્લામાં સોજિત્રા તાલુકામાં આવેલી છે, જેનું નામ ખંભાત શાખા નહેર। જે જગ્યાએ ઘટના બની છે એ આપણી 70,000 ફૂટની સાંકળ છે। ગઈકાલે સાંજે 9:30 આસપાસ અમારા ચોકીદારો અમને એવો મેસેજ આપણો કે સાહેબ આપણી કેનાલમાં બ્રિજ પડ્યું છે। એ બાબતે જાણ થતાં તાત્કાલિક અત્રેની કચેરી દ્વારા ઉપરવાસમાંથી બધું જ પાણી નીલ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। જે કામગીરી પૂર્ણ કરીને હાલમાં પાણી ઓછું થયું છે, એટલે આપણે જે પાળો ડાબા એના પર જે પાળો તૂટ્યો છે એ પાળાને સમારકામનું કામગીરી હાથ ચાલુ કરવામાં આવી છે। જેનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ત્યાં આપણને 2 ડ્રેનેજ પાઇપ મળી છે, જે L સેક્શનમાં પડે છે। એમાં જે વચ્ચેની પાઇપ છે એમાં લીકેજ થવાની સંભાવના હતી। જે લીકેજ થયું ને એ પાણીના કારણે નીચેથી અપલીટ હોય છે, એટલે આપણો આખો પાળો નીચે બેડમાંથી જ ધોવાઈને આખો પાળો અંદાજિત 10 થી 20 મીટરની આસપાસ પાળો ધોવાઈ ગયો છે। મહી કેનાલની નીચે ડેમેજ લાઈન હોવાથી એમાં ગાબડું પડ્યું છે, તેનાથી આર્થિક નુકસાન બધા ખેડૂતોને અને મને ખુદને થયું છે। કેટલું નુકસાન તો જે સરકાર જે માન્ય રાખે, સરકાર આપણું કોઈ ખેડૂત માનતી નથી, જે કરે સરકાર માન્ય રાખ્યા ખરું છે। નુકસાન શેનું છે? નુકસાન ડાંગરનું ધરું ખરબાદ થયું છે, રોપેલું ખલાસ થઈ ગયું છે।